નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન, જેની સાથે હું છું અમિતા, આપની સંગાથે. આજનો દિવસ કેવો છે? બારી રાશિના જાતકો માટે આજે કયા કાર્ય ફળી શકે છે, કઈ તકેદારી રાખવી, કયા એવા મહામંત્ર છે કે જેના થકી આપને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસનું પંચાંગ શું કહે છે અને શુભાશુભ મુહૂર્ત કયા છે કે જેનું ધ્યાન રાખીને આપણે કાર્યસિદ્ધિ મેળવી શકીએ. આ ઉપરાંત જે દર્શકોના પ્રશ્ન છે, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવી શકે એમ છે, ભલે પછી વ્યવસાયિક હોય કે અંગત કારણોના હોય, આ તમામ માર્ગદર્શન આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષભાઈ, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. સૌથી પહેલા તો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ શું કહી રહ્યું છે? જી બિલકુલ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 24મી મે 2024, આજનો વાર એટલે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ વદ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે અનુરાધા નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે શિવ યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે બાલવ કરણ. ને રાશિની વાત કરવામાં તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે. અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરું શુભ નહિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો આજના દિવસનું પંચાંગ તો આપણે જાણી લીધું છે. હવે એ પણ જાણીએ કે આજનો દિવસ કેવી રીતે ફળી શકે છે, કયા એવા શુભ ચોઘડિયા છે, શુભ ઘડી છે કે જેમાં આપણે આપણા કાર્ય સિદ્ધ કરી શકીએ છીએ, આપણા પ્રયાસો સફળ થઈ શકે છે. તો આજના દિવસનું વિશેષતા શું છે? જી બિલકુલ. શુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે પહેલા રાહુ કાલમને જાણીએ. તો રાહુ કાલમ બપોરે 10 કલાક અને 56 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક ને 37 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. રાહુ કાલમ અશુભ મુહૂર્ત છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. ત્યારબાદ અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 50 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 44 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે દેવર્ષિ નારદજીનો જન્મ જયંતિ પણ છે. તમામ દર્શકોને શુભકામનાઓ. જી, દિન વિશેષની પણ આપણે જાણકારી મેળવી લીધી છે. હવે બારી રાશિના જાતકોનું ફળકથન શું કહી રહ્યું છે, દૈનિક રાશિફળ શું છે તે અંગે પણ જાણકારી મેળવીએ. રાશિચક્રની સૌથી પહેલી રાશિ એટલે કે મેષ રાશિ. તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે એ જણાવો. મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે અણધાર્યો પ્રવાસ થશે, જે થકે તમને થકવી નાખી શકે એમ છે. આ ઉપરાંત આજે તમારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે એમ છે. તમને કમિશન, ડિવિડન્ડ અથવા રોયલ્ટી દ્વારા નફો પ્રાપ્ત થઈ શકે. જ રોકાણ કરેલા હોય એનાથી લાભ થવાની સંભાવનાઓ છે. આજે મોડી સાંજ સુધી તમને દૂરથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સારા શુભ સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. એકંદરે દિવસ જોઈએ તો આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે મેષ રાશિના જાતકો માટે કુળદેવીની પૂજા કરવી શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ રંગ વિશે. મેષ રાશિના જાતકો માટે આજે જાંબલી રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ભાર્ગવાય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે મંગલકારી નીવડશે. તો સમય મળે ત્યારે યથાસંભવ આ મંત્રના જાપ આપના માટે દિવસે સાનુકૂળ બનાવી શકે એમ છે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી, મેષ રાશિના જાતકો, આપનો આજનો દિવસ શુભ વીતે તેવી અમારી કામના. હવે વાત કરીએ આપણે રાશિચક્રની બીજી રાશિ એટલે કે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે મિત્રોનો સહકાર આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તો સાથે આજે વ્યાપારમાં પણ લાભની પરિસ્થિતિઓ બનતી જોવા મળી શકે છે. આ ઉપરાંત ધન લાભ સાથે ધર્મ લાભના પણ અવસરો આજ આપને પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. આજે આરોગ્યની બાબતે થોડીક તકેદારી રાખવી, સાચવવું આપના માટે શુભ સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે ઉત્તમ છે. વાત કરીએ ઉપાયની તો આજે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ શ્રીમ ભાર્ગવ્યય નમઃ. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ મંગલપ્રદ છે. તો યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે. જી, તો વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ લાભપ્રદ રહે તેવી કામના. હવે આગળ વધીએ અને વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો
ફળકથન શું કહી રહ્યું છે? મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે કોઈની પર પણ આંધળો વિશ્વાસ ન મૂકો. જો મૂકવામાં આવે છે તો વિશ્વાસઘાતની સ્થિતિ બને એમ છે. સંતાનોની બાબતે આજે થોડીક બેચેની અવશ્ય આપને રહ્યા કરશે. આ ઉપરાંત ધનહાનિ થાય એવા યોગો છે, તો નાણાકીય લેવડ દેવડ થોડીક સાવચેતી કે તકેદારી રાખવી આપના માટે શુભ સાબિત થશે. આજે નિર્ણયો લેવામાં મૂંઝવણનો અનુભવ પણ થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ આપનો આજે મિશ્ર પ્રતિસાદવાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે કયો ઉપાય કરો? તો આજે પક્ષીઓને ચણ નાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગ વિશે, તો આજે આપના માટે શુભ અને મંગલકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે કેસરી રંગ છે. કેસરી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે સાનુકૂળ થઈ જાય, આપની મનોકામના આજે પરિપૂર્ણ થાય. એ મંત્ર છે ઓમ હરિપ્રિયાય નમઃ. આજે યથાસંભવ આ મંત્રનો જાપ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો મિથુન રાશિના જાતકો આપની થોડી સતર્કતા અને તકેદારી આપનો દિવસ સુપેરે પાર પાડે તેવી આશા. હવે મિથુન રાશિ બાદ આપણે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનું ફળકથન શું કહી રહ્યું છે? તેમણે શું ધ્યાન રાખવું? કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાણી વિલાસ સાવચેતીપૂર્વક કરવો. આ ઉપરાંત કામની સરળતા સફળતા માટે કહેવાય છે કે કોઈ મિત્રોની મદદ લેવી પડે શકે એમ છે, તો અવશ્ય લેવી આપના માટે શુભ સાબિત થઈ શકે. આ ઉપરાંત નાણાકીય વ્યવહારમાં આજે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન દાખવવી, એ આપણે સાવચેતીપૂર્વક કરવો હિતાવ સાબિત થશે. આજે વડીલોનું માર્ગદર્શન આપને મળી શકે એમ છે, તો એને સ્વીકાર કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે. એકંદર દિવસ આપના માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે પંચામૃતનું સેવન કરવું એ આપના આરોગ્ય માટે અને આપના દિવસની સરળતા માટે શુભ સાબિત થશે. આ ઉપરાંત વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી કર્ક રાશિના જાતકોને વિશેષ લાભની સ્થિતિ જોવા મળે? તો આજે ઓમ મહેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. ભગવાન શિવના આશીર્વાદ આપની પર બને રહેશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. તો કર્ક રાશિના જાતકો વડીલોના આશીર્વાદથી અને તેમના માર્ગદર્શનથી આપનો દિવસ શુભ વીતે તેવી અમારી કામના. હવે આપણે આગળ વધીએ અને પાંચમી રાશિ સિંહ તેની વાત કરીએ. સિંહ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું? સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપાર દ્વારા ધન લાભ થવાના યોગો બની રહ્યા છે. તીર્થયાત્રા કે મુસાફરીના યોગો પણ બની રહ્યા છે. આ ઉપરાંત મનોકામનાઓ કોઈ આપની હોય તો એ પણ આજ પૂર્ણ થતી જોવા મળશે. આજે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું એ આપના માટે ખૂબ આવશ્યક સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે શુભ છે, મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે? તો આજે છાસનું દાન કરવું આપના માટે શુભ સાબિત થશે, મંગલકારી નીવડશે. વાત કરીએ શુભ રંગ વિશે, તો આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ છે ગુલાબી. આજે કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલકારી નીવડશે. વાત કરીએ મહામંત્ર વિશે કે મંત્ર જાપ. આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ રઘુનાથાય નમઃ. રઘુનાથનો આ મંત્ર જાપ આજના દિવસને આપના મંગલકારી બનાવી શકે છે. તો 5 મિનિટ, માત્ર 5 મિનિટ આ મંત્ર જાપ કરો છો તો આપનો દિવસ વધારે શુભ અને વધારે મંગલપ્રદ સાબિત થશે. જી. સિંહ રાશિના જાતકો આજનો આપનો દિવસ જે આપના સંયમપૂર્વકના પ્રયાસો અને ઉદારતાથી શુભ સાબિત થાય, આપના પ્રયાસો ફળે તેવી અમારી આશા. હવે આગળ વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજે શું છે ફળકથન? કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આપના માન સન્માનમાં વધારો થતો જોવા મળી શકે. આપની યોજનાઓ જે નિર્મિત કરી હોય સફળ થતી જોવા મળશે. પત્નીનો સહકાર આપને દરેક કાર્યમાં પ્રાપ્ત થતો જોવા મળે. તો આ ઉપરાંત મિત્રોની સહાયથી અટકેલા કાર્યો પાર પડી શકે એમ છે. એકંદર દિવસ આપનો સાનુકૂળ છે, શુભ પરિણામવાળો છે. વાત કરીએ ઉપાયની, તો આજે ફળોનું દાન કરવું આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે એમ છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે મરૂન. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી અને ભાગ્યવર્ધક જણાશે. વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થાય? તો આજે
ભગવાન દત્તાત્રેયનો આ મંત્રનો જાપ ખૂબ મંગલકારી નીવડશે. બીજો મંત્ર છે ઓમ દ્રામ નમઃ. આ મંત્રનો જાપ કરો. આપનો દિવસ આજે વધારે મંગલપ્રદ સાબિત થશે. જી. તો કન્યા રાશિના જાતકો, આપનો દિવસ આજે સુપેરે પાર પડે અને તમામ લોકોનો સહયોગ આપને મળે તેવી આશા. હવે તુલા રાશિની આપણે વાત કરીએ. તુલા રાશિના જાતકોએ આજના દિવસે શું ધ્યાન રાખવું? તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે મોસાળ તરફથી કોઈ લાભ પ્રાપ્ત થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે ખોટા ખર્ચથી બચવા પ્રયાસ કરવો એ આપના માટે શુભ સાબિત થશે. વડીલોની સલાહ અવશ્ય લઈને જ કામ કરવું, કારણ કે આજે અમુક કાર્યોમાં એમની સલાહ આપના માટે આવશ્યક બની જશે. આજે વિરોધીઓ આપના પ્રબળ બનતા જોવા મળશે, એટલે વિરોધીઓને મોકો ના આપવો એ આપના માટે શુભ સાબિત થશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે તુલા રાશિના જાતકોએ અત્તરવાળા જળથી સ્નાન કરવું આપના માટે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તુલા રાશિના જાતકો માટે આજે પોપટી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, આજે તુલા રાશિના જાતકોએ ઓમ ધનદાય નમઃ આ મંત્રનો જાપ કરો. આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તુલા રાશિના જાતકો, તમામ હિત શત્રુઓથી આપનો બચાવ થાય અને આપના પ્રયાસો ફળે તેવી અમારી આશા. હવે વૃશ્ચિક રાશિની આપણે વાત કરીએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? શું કહી રહ્યો છે તેમનું રાશિફળ? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે ભય નિવૃત્તિ થઈ શકે. કોઈ વસ્તુનો ભય ચાલતો જ નિવૃત્ત થશે. આજે દાંપત્ય જીવનમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળી શકે એમ છે. આજે માથામાં દુખાવો અને પિત્ત વિકાર જેવી તકલીફો જોવા મળી શકે. ગેસ એસિડિટીની સમસ્યા આજે સંભવી શકે. આજે મિતાહાર રહેવું એ જ આપના માટે લાભપ્રદ સાબિત થશે. વાત કરી ઉપાયની, તો આજે દેવાલયમાં સેવા આપવી એ આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થશે. આજનો દિવસ આપના માટે શુભ સાબિત થશે. એના થકી શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી નીવડશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ નમો નારાયણાય. આજે આપે આ મંત્રનો જાપ કરવો, આપના માટે મંગલકારી નીવડશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરો, જેથી આપનો દિવસ વધારે શુભ સાબિત થાય. જી. તો વૃશ્ચિક રાશિના જાતકો, આપનું ગૃહસ્થ જીવન મીઠું અને મધુર રહે તેવી આશા. હવે આગળ વધીએ અને આપણે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે? ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે સમયનો સદુપયોગ કરવાથી તમને ફાયદો થતો જોવા મળી શકે. તો સાથે આજે પ્રિયજનની, પ્રિય પાત્રની મુલાકાત સંભવી શકે છે. આજે તમારા ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે મિત્રોની મુલાકાત થશે, આનંદમાં વધારો થાય એ પ્રકારના પણ વાતાવરણ જોવા મળશે. એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે. વાત કરી ઉપાયની, તો આજે અન્નનું દાન કરવું એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત થશે. જાણીએ શુભ રંગ વિશે. આજે ધન રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીશું મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નાગેશ્વરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે. જી. તો ધન રાશિના જાતકો, આજનો આપનો દિવસ સુખ સમૃદ્ધિ સાથે અને ખુશનુમા રીતે વીતે તેવી અમારી કામના. આગળ વધીએ અને મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો માટે પણ આજે ગ્રહોની સ્થિતિ શું છે અને શું કહી રહ્યું છે તેમનું ફળકથન? મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે એમ છે. તમને કોઈ મોટી સફળતા મળવાની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. મહિલાઓને આજે કાર્યભાર વધી શકે એમ છે. આ ઉપરાંત આજે વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડવાની પણ સંભાવનાઓ છે. એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે દુર્ગા માતાને સિંદૂર અર્પણ કરવું, એટલે કોઈ પણ ભગવતીની શક્તિને આજે સિંદૂર ચડાવવું શુભ સાબિત થશે. શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આપના માટે આજે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હરિશંકરાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે વધારે શુભ અને સાનુકૂળ સાબિત થશે. જી. તો મકર રાશિના જાતકોનો દિવસ આજનો સ્વાસ્થ્યપ્રદ રહે અને નિર્વિઘ્ન વીતે તેવી અમારી કામના. હવે વાત કરીએ આપણે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનું રાશિફળ શું કહી રહ્યું છે? શું માર્ગદર્શન? કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપના આનંદમાં વધારો થતો જોવા મળી શકે.
તો સાથે સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ પણ આજે થઈ શકે એમ છે. આજે દાંપત્યનું સુખ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. મહિલાઓનો સાથ અને સહકાર આજે આપને પ્રાપ્ત થાય એમ છે. તો એકંદરે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ આજે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયની, આજે ગૌશાળામાં સેવા આપવી એ આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરી શુભ રંગ વિશે, તો આજે આપના માટે શુભકારી જે રંગ દ્રષ્ટિ ગોચર છે એ છે કાળો રંગ. આજે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ નારાયણ વલ્લભાય નમઃ. યથાસંભવ આજે આપે આ મંત્રનો જાપ કરો. આપના માટે મંગલપ્રદ, શુભ અને લાભકારી નીવડશે. જ્યારે સમય મળે મંત્ર જાપ અવશ્ય કરવો. જી. તો કુંભ રાશિના જાતકો, આજનો આપનો દિવસ પ્રફુલ્લિત રીતે વીતે તેવી અમારી કામના. હવે આપણે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે વૈવાહિક જીવન સામાન્ય બની રહેશે. તો સાથે ભાગીદારીના કામમાં નાણાકીય બાબતે થોડાક મતભેદો થવાની સંભાવનાઓ છે. આજે ખોટા ખર્ચથી બચવા પ્રયાસ કરવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે પોતાનું સ્વાભિમાન જાળવવું ખૂબ આવશ્યક સાબિત થશે. એકંદરે દિવસ આપના માટે સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, આજે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરીએ શુભ રંગ વિશે, તો આજે મીન રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. આજે ક્યારે પણ કોઈ પણ સમયે આ મંત્રનો જાપ કરો, આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. જી. મીન રાશિના જાતકોનો પણ શિવ કૃપાથી દિવસ સાનુકૂળ વીતે તેવી અમારી કામના. આપણે 12 રાશિના જાતકોનું ફળકથન તો જાણી લીધું છે અને એ પણ જાણી લીધું છે કે કયા મહામંત્ર, કયા શુભ રંગ તેમને પડી શકે એમ છે. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ એ દર્શક મિત્રોની કે જેમણે પોતાના પ્રશ્ન, પોતાની સમસ્યા અમને જણાવી છે. તેમની મૂંઝવણોને લઈને શું માર્ગદર્શન છે તે આપી રહ્યા છે આશુતોષ. જી બિલકુલ. ગઈકાલે પ્રથમ કોલર હતા ફોરમબેન. એમનો પ્રશ્ન છે માનસિક અશાંતિ ખૂબ રહે છે અને આરોગ્ય સારું રહેતું નથી, શું કરવું જોઈએ? ફોરમબેન, આપે જન્મ તારીખ આપી છે, સમય નથી, એટલે અંકશાસ્ત્ર પ્રમાણે જોતા માનસિક શાંતિ માટે આપે શિવ ઉપાસના કરવી ખૂબ આવશ્યક સાબિત થશે. આપે ચંદ્રનું બળ ઓછું જોવા મળ્યું છે આપની કુંડલીમાં, જેના કારણે આપે રાત્રિના સમય ચંદ્રપ્રકાશમાં થોડો સમય વિચરણ કરવું, બેસવું એ આપના આરોગ્ય માટે શુભ અને મંગલકારી સાબિત થાય. અને આરોગ્ય માટે આ જળનું કહેવાય છે કે રાત્રે ઈશાન અને ઉત્તર દિશાની મધ્યમાં જ્યાં ભગવાન ધન્વંતરીનું સ્થાન છે ત્યાં એક લોટો પાણી મૂકી રાખવું તાંબાના કળશમાં. સવારે એનું સેવન કરવું, આરોગ્યમાં પણ લાભ જોવા મળશે. અને શક્ય હોય તો ત્રંબક કે મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરીને જળનું સેવન કરજો. લગાતાર 108 દિવસ કરો, આપને માનસિક શાંતિ પણ બનશે અને આરોગ્યમાં લાભ થતો જોવા મળશે. બીજા કોલર છે ચાંદનીબેન. એમનો પ્રશ્ન છે લગ્ન જીવન કેવું રહેશે? ચાંદનીબેન, આપની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ વિરાજમાન છે, એટલે લગ્ન જીવનમાં થોડી અશાંતિ અવશ્ય જોવા મળે. માનસિક શાંતિ રાખવી, વાતોને ભૂલવી, જતું કરવું, આમ કરવાથી લગ્ન જીવન સુખમય જઈ શકે. એક કામ કરી શકો તમે, પોતાના બેડરૂમમાં રોઝ ક્વાર્ટ્સ એટલે ગુલાબી કલરનો સ્ફટિક આવે એને રાખી મૂકવાથી કમસે કમ 40 mm એ ટુકડો મૂકી રાખશો તો લાભ અવશ્ય જોવા મળે. દાંપત્યમાં સુખાકારીની સ્થિતિ બનશે. બીજા કોલર છે જીગરભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન જીવન ક્યારે શરૂ થશે? જીગરભાઈ, આપને વર્તમાનમાં ગ્રહો શુભ ચાલી રહ્યા છે. જો લગ્ન જીવનની શરૂઆત શુભ ન થઈ હોય તો આપ શુક્રના ઉપાય કરી શકો. શુક્રના ઉપાયમાં નહાવાના જળમાં થોડું ગુલાબ જળ કે અત્તર ભેળવીને નિત્ય સ્નાન કરો. શુક્રનું રત્ન ધારણ કરો. નિત્ય ધોયેલા સ્વચ્છ ઇસ્ત્રી કરેલા વસ્ત્ર ધારણ કરો. આમ કરવાથી અને નિત્ય સેવિંગ કરીને રહેજો, અવશ્ય આપનો શુક્ર પ્રબળ બનશે અને લગ્ન જીવનની શુભ શરૂઆત થઈ જશે. આ ઉપરાંત ઘરની અંદર નૈઋત્ય કોણની અંદર લાલ રંગ હોય તો હટાવી નાખજો. લગ્ન જીવનમાં એ બાધક બનતો હોય છે શરૂઆતમાં, તો આ કરવાથી લગ્ન જીવન સુખમય સારું શરૂ થશે. બીજા કોલર છે વનિતાબેન. એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી ને યશ મળતો નથી, શું કરવું જોઈએ? વનિતાબેન, આપનો આ પ્રશ્ન ઘણી વખત આવ્યો છે, ફરીથી જણાવી દઈએ કે સૂર્યની ઉપાસના કરવી આપના માટે મંગલકારી નીવડશે. આપ સૂર્યનારાયણની ઉપાસના કરો, નિત્ય સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો, એ આપના આરોગ્ય માટે સારું રહેશે. અને એક બીજો ઉપાય બતાવું છું, અવશ્ય કરો. ઘરની અંદર પારાનું શિવલિંગ સ્થાપિત કરો. પારાનું શિવલિંગ સ્થાપિત કરી નિત્ય એની ઉપર જળનો અભિષેક કરજો ઘરે જ.
અને એ જળને થોડુંક સ્નાનમાં પોતાના મસ્તકે ચડાવજો, અવશ્ય લાભ મળશે. કમસે કમ 12 મહિના આપે આ પ્રયોગ કરવાનો છે. એનાથી આપનું આરોગ્ય ઘણું સારું રહેશે અને સૂર્યની ઉપાસનાથી યશની પ્રાપ્તિ થશે. બીજા કોલર છે નિલેશભાઈ. એમનો પ્રશ્ન છે જીવનમાં સફળતા ક્યારે મળશે? નિલેશભાઈ, આપની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ બરાબર નથી. રાહુની સ્થિતિ કર્મભુવનમાં છે, જેના કારણે અશાંતિ જોવા મળે છે. અને ભાગ્ય વૃદ્ધિ માટે આપે બુધનું રત્ન પન્ના, પેરિડોટ અથવા તો ઉપરત્ન ગ્રીન એવેન્ચુરિયન જેવા ધારણ કરવા, મરગજ ધારણ કરવું આપના માટે મંગલકારી નીવડશે. ખોરાકની અંદર પણ રેસાવાળા ખોરાક લેશો તો આરોગ્ય વધારે સારું રહેશે અને યશની પ્રાપ્તિ પણ, સફળતા પણ જોવા મળશે. રાહુ વિપરીત સ્થિતિમાં હોવાના કારણે રાહુની શાંતિ કરાવી એ ખૂબ આવશ્યક છે. રાહુની શાંતિ લાભ મળશે. અને બીજા કોલર છે મેહુલભાઈ. એમનો પ્રશ્ન, બીજા લગ્નના યોગ ક્યારે છે? મેહુલભાઈ, વર્તમાનમાં કોઈ એવા ગ્રહ જોવા નથી મળતા આ વર્ષની અંદર, પણ આ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ, આ મંત્રના જાપ રુદ્રાક્ષની માળાથી લગાતાર 6 મહિના કરો છો, નિશ્ચિત આવતા વર્ષે લગ્નના યોગો પ્રબળ બનશે. જી, તો તમામ દર્શક મિત્રો જેમણે પોતાના પ્રશ્ન પૂછ્યા હતા, આશા રાખીએ કે તેમને તેમનું માર્ગદર્શન મળી ગયું છે. આશુતોષભાઈ, આપે જે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી તમામ વિગતો મેળવી છે, એ માર્ગદર્શન મેળવ્યું છે કે આજનો દિવસ કેવો છે, ત્યાંથી લઈને આપના અંગત જે સમસ્યા છે, મૂંઝવણો છે, એ પણ તેનું પણ માર્ગદર્શન મેળવ્યું છે. તેમ છતાં કેટલાય દર્શક મિત્રો એવા હશે કે જેમને હજુ પણ કોઈ એવા અંગત પ્રશ્ન છે જે ટીવીના માધ્યમથી જાહેરમાં આપ નથી પૂછી શકતા, તો સંકોચમાં રહેલા એવા જે મૂંઝવણો છે તેને નિરાકરણ માટે અમે ટીવી સ્ક્રીન પર કાર્યક્રમના અંતમાં આશુતોષજીનો નંબર બતાવીશું. એ નંબર પર આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપના જે પણ પ્રશ્ન છે તે તમામનું નિરાકરણ મેળવી શકો છો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.